અમદાવાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વામિત્રી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। વડોદરા શહેરમાંથી પ્રસાર થતી વિશ્વામિત્રી નદી છેલ્લા ઘણા સમયથી વિશ્વામિત્રી નદીને સ્વચ્છ કરવાનું કામ માત્ર કાગળ પર જ બતાવવામાં આવ્યું છે। ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે વિશ્વામિત્રી નદીના કાંઠે અતિશય ગંદકી જોવા મળે છે। ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે વિશ્વામિત્રી સફાઈ અભિયાન હાથ ધર્યું છે અને આ સફાઈ અભિયાન અવિરતપણે શરૂ રહેશે જ્યાં સુધી વિશ્વામિત્રી નદી સ્વચ્છ નહીં થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી આ સફાઈ અભિયાન ચાલુ રાખશે। આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને જે 12,000 કરોડ રૂપિયા આવનાર છે તે માત્ર અને માત્ર વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવા માટે વપરાય। સાથે છેલ્લા ઘણા સમયથી આ વિશ્વામિત્રી નદી સ્વચ્છ કરવાનું બીડું ઉઠાવ્યું હતું, પરંતુ આ વિશ્વામિત્રી નદી સ્વચ્છ ન કરી શક્યા અને માત્ર સાવલી ગ્રાન્ટ પોતાના ખિસ્સા ભર્યા હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। રિપોર્ટ રૂઝેબ અરબ।